હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજથી હું મિની વ્લોગ ચાલુ કરું છું. તો ચલો આજે બતાવું મારો દિવસ કેવો છે. તો આજે આપણે મિની વ્લોગમાં શરૂઆતમાં શું કરશું? ટિફિન બનાવશું. હા ભાઈ, મારી શરૂઆત આવી જ થાય છે. તો જલ્દી તેલ ગરમ મૂકી દઈએ. તમે આ રેસીપી નોંધી લેજો, ઓકે? તો મટર પનીર બનાવું છું, જેમાં પનીર નથી, વિધાઉટ પનીર મટર બનાવું છું. તો ચલો તેલ ગરમ મૂકી દઈએ, હિંગ નાખી દઈએ, પછી એમાં નાખશું આપણે ચોપ કરેલી ડુંગળી અને બરાબર મિક્સ કરી લેવાની છે, ઓકે? થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે, ઢાંકીને રાખશું બરાબર. પછી એમાં આપણે આગળ જોવો બધું હું કહી દઈશ તો તમે શું કરશો? તો આમાં મીઠ, આપણા ધાણા જીરું ને હળદર, એ તો ભાઈ કમ્પલસરી છે, એ પણ નાખશું. બેઝિક મસાલા છે આપણા, ઓકે? તો હવે આપણે આને થોડી વાર થવા દેવાનું. પછી એમાં નાખવાના ચોપ કરેલા ટમેટા, બરાબર. આ હું કોઈ ગ્રેવી કરીને નથી નાખતી, બધું ચોપરમાં ચોપ કરીને નાખું છું, ઓકે? અને પછી એને ઢાંકી અને થોડી વાર થવા દેવાનું છે. અને હા, મીઠું નાખવાનું નહીં ભૂલતા, મેં તો નાખ્યું છે, ઓકે? તમે ન ભૂલતા. તો મીઠું નાખી દીધું છે અને હવે બધું ઢાંકી દેશું. પછી જો અંતર મંતર જંતર, વાહ, બધું મિક્સ થઈ ગયું. શું વાત છે? હવે એમાં નાખશું મરચું, લાલ મરચું. તો બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, લાલ મરચું નાખી. અને પછી હવે હું નાખીશ મારો સિક્રેટ મસાલો. યસ, આ સિક્રેટ મસાલો છે. જો આના વિશે જાણકારી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો, ઓકે? તો હું પાક્કું આનો ફૂલ રેસીપીનો વિડીયો અપલોડ કરીશ તમને. આ સિક્રેટ મસાલાથી સ્વાદ જ અલગ થઈ જાય, ઓકે? અને આને ઢાંકી અને થવા દઈશું. પછી આપણે નાખશું 1 ચમચી ગરમ મસાલો, ઓકે? તમે કોઈ પણ તમારો ઘરમાં જે વાપરતા હોય ગરમ મસાલો લઈ શકો છો. પછી એમાં આપણે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે મેં છે ને વટાણા બાફીને રાખ્યા હતા, એટલે એ જ બાફેલું પાણી જે હતું, વટાણા બાફેલું પાણી, એ નાખી દીધું હતું ગ્રેવીને થોડી પતલી કરવા માટે, ઓકે? તો આવું કંઈક થાય છે. અને પછી એમાં આપણે શું નાખશું? બાફેલા આપણા વટાણા છે ને એ એડ કરી દઈશું, બરાબર. અને બરાબર મિક્સ કરી લઈશું. પછી હવે આમાં ખાસ વસ્તુ છે, જે રેસ્ટોરન્ટમાં છે ને એમાં કલર થોડો અલગ હોય, તમે જોતા હશો. તો એના માટે આપણે અમૂલ ક્રીમ નાખવાની છે, થોડીક જ નાખવાની છે. થોડો સ્વાદ તો નહીં, હા, સ્વાદે બદલાઈ જશે. જો બહુ તીખું હશે તો થોડુંક મોડું થઈ જશે, પણ કલર પાક્કું બદલાઈ જશે. થોડું વ્હાઈટ ઉપર થઈ જાય છે. આવો તમે હોટલમાં જુઓ ને, જો આ સ્વાદ બહુ સરસ છે. તો ખરેખર સાચું કહું છું. અને દેખાવમાં પણ બહુ સરસ થઈ હતી, કેમ કે અમારા ઘરમાં ભાઈ કોઈને વટાણા બટેકાનું શાક નહીં ભાવતું, એટલે આવી રીતે કંઈક કરવું પડે. તો આ ઉપરથી ધાણા નાખી દીધા છે. તો આની ફૂલ રેસીપી જોતી તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ઓકે? સિક્રેટ મસાલાવાળી. અને હવે આ દાળિયાને આપી દઈએ તો જાય આ ક્યાંક દાળીએ 200 રૂપિયાની દાળી કરવા. જો હસે છે મારી. હા, હું તો ટિફિન લઈને જોશી સાહેબ જાય છે, એનો ટાઈમ થઈ ગયો છે. અને હું પણ જાઉં છું જાનવીને લેવા, કેમ કે એને પણ સ્કૂલથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગઈ છે. અને જાનુ સ્કૂલેથી આવે ને પછી તો એકદમ ફૂલ મોજમાં હોય હો. એ સ્કૂલેથી તો છૂટે જાણે જેલમાંથી છૂટી. અને આ ભાઈ 2 in 1 કામ શાકભાજી લેતા આવ્યા, કેમ કે શાકભાજીની લારીવાળા હતા. અને જાનવીબેન આવી કંઈક થોડી ક્રિએટિવિટી કરી છે. જાનવીબેને નામ લખ્યું છે એનું. અને ચલો ભાઈ, બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો. અને આ બધું પતાતા તો ક્યારે એને ટ્યુશનમાં મૂકવાનો ટાઈમ થાય એ જ ખબર નહીં પડતી. 4:30 થઈ ગયા છે અને જાનવીને મૂકવા જાઉં છું હું ટ્યુશનમાં. સોસાયટીમાં જ છે, પણ હા, 4થા માળે છે ટ્યુશન, એટલે એને લેવાય જવી પડે અને મૂકવાય પણ જવી પડે. અને હવે રાતની ધમાલ મસ્તી ચાલુ થશે. રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી આવી ધમાલ મસ્તી હોય અમારા ઘરમાં. તો આવું કંઈક ચાલતું હતું. બધા બતાવતા હતા કે કોને નેણ ઊંચા કરતા આવડે છે. તો જઈને એક નેણ ઊંચો કરતા આવડે છે, મને પણ આવડે છે. અને અન્વેષા જાનવી બે શીખતી હતી. તો બસ આવી ધમાલ મસ્તી હોય અમારે. તો મારો મિની વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ મને કહેવાનું ભૂલતા નહીં. અને હા, નવા હોય ને પહેલાં હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, ઓકે? અને થોડાક ટાઈમ મારું લાઈવ બનશે તો પ્લીઝ સપોર્ટ કરજો. હું આમાં કોશિશ કરું છું, મિની વ્લોગ બનાવીશ, મારો દિવસ બતાવીશ, નવું લાવીશ. તો પ્લીઝ સપોર્ટ કરજો મને આમાં પણ, ઓકે? અને થેન્ક યુ સો મચ. તમે લોકો પૂરેપૂરો મારો વિડીયો જોવો છો એના માટે. જો આ જાનુબેન છે ને રિસાઈ ગયા હતા ને, તો એને પપ્પાને ડ્રોઈંગ કરીને ચિઠ્ઠી આપી હતી. લખતા ફાવતું નહીં, એટલે ડ્રોઈંગ કરીને દીધું હતું કે પપ્પા, મારું દિલ તૂટી ગયું, તમે ટીવી જોવો છો, મારા ભેગા રમતા નહીં. આ અમે 4 જણા છે નીચે ડ્રોઈંગમાં, જે તમને દેખાય છે ને એ 4 જણા અમે ઘરના છે, ઓકે? જય શ્રી